જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજનો બ્લોગ આપણે રોહિતભાઈના ગોડાઉનથી બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો કે આપણે વિડીયો અપલોડ કરવાનો હતો. તો આ બાજુ વાઈફાઈ છે, તો આપણે વિડીયો અપલોડ કરવા માટે આવી ગયા હતા અને આપણો આ બાજુ માલનો ઠેલો પડ્યો અને આ બાજુ કારીગરો કામ કરી. તો જુઓ, કારીગરોએ ઓફિસ બનાવી અને તૈયાર કરી નાખીએ. તો તમને બતાવી દઉં, તો આ બાજુ આખી ઓફિસ તૈયાર કરી નાખીએ. હજી થોડું ઘણું કામ બાકી પડ્યું હોય અને આ बाजू कारीगर सुबह कारीगर कैसा चलता है कृष्णा। हाँ जय श्री आप सब लोग भाई को सपोर्ट करना बोल। बहुत मेहनत कर रहा है वो लोग बनाने में। लाइक शेयर कमेंट। हाँ धन्यवाद धन्यवाद धन्यवाद. तो तेरे को बोलने का कोई क्या हमको शर्माता है? अरे शर्माने का चलो रोज आना पड़ेगा ब्लॉग में. तो મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. આપણે હોટલથી આવતા રહ્યા ઘરે અને આ બાજુ આપણે સુહાની આવી જઈએ. સુહાનીના પપ્પાએ સુહાનીના ગાડી મેળી લીલાજીએ કે તારે અમારા ઘરે રહેવાનું નથી, તારે જવાનું છે સોનીમાના ઘરે. એટલે સોનીમાના ઘરે ને ગોવાબાના ઘરે. તો સુહાની આપણા ઘરે આવી ગઈ છે. હમણાં 2 દાડા વેખાણ રહે. હા રીસે બળીને આવી એટલે કે મારા ચોઈ હા જે કોમ ખાવે ને કરો, કચરો વાળો કતો વાહન કરો, શાક વટાવે એવું કરો. ભાઈ ખાઈ પી અને હું ગલ્લામ એટલે રહી ગયા જતી વાંચે વાત જોઈને બેહી રહ 4 વાગે મારા આપણને ટાઈમ થાય એટલે એ આવી જ જાય ઓટોમેટિક. હેલે સુવાની આ તો આપવા તને ગાડી મેળી ક્યારથી તાના તું હમણાં કહે કે મને ગાડી મેળી અમ્મી બી આવે ને હે નથી કહેતી ક્યારેક ત્યાં જૂઠું બોલવાનું આવું કરવાનું ઓડી હલાવી ખાલી એમને. તું હમણાં વાતો નથી કરતી, બ્લોગ નહોતો ચાલતા. શું કહેતી કે મનામાં અપ્પાએ ઘરેથી કાઢી મેલી હે કે તારા તો સુવાણીનો હવે બહુ ફાવો. સુવાણીના પપ્પાએ કાઢી નહીં, તો હું તો ખાલી મજાક કરું. તો હા બધાને આપણા ઘરે આવવું જ પડે. આપણા ઘરે ના આવે તો એનો ચેન ના પડે. એક દાડો અમારો આરુભાઈ આવી, એક દાડો આર્યા હોય, એક દાડો સંકેત હોય. બધાને વાળા બધેલા જ છીએ. બધાના ઓટો મારવા જુઓ જ. ઓટો મારી નહીં ને આપણા ઘરનું ખાઈ નહીં નીકળે મને ચેન ના પડે કે હમીર ધૂંગ ના આવે. શું કહેવું? તો આપણે ગવાની સબ્જી બનાવીએ અને રોટલી. આ બાજુ ગોળ અને આ બાજુ ઢોકળા. તો એમાં 3-4 ઢોકળા હતા. એમાં જે ઢોકળા પડે આપણા ભાગને ઢોકળો વધ્યો. આપણે ખાઈને ચેક કરીએ ઢોકળા હારા. કોઈ બોલે બનાવ્યા સામી બન્યા તમે 2 ચમ હાલ્યા भैया पटी है सब कैसी हाँ तो आपको आया कह रहा है आपको तो आप फंक्शन जाओ भाई ढोकला मिला ढोकला पर चलते ढोकला सारा बनाया है. तो मित्रों आप ब्लॉग में बनाવી દેજો. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે આવતા રહ્યા દુકાનથી ઘરે અને આ બાજુ જમવામાં બનાવ્યું છે. તો જોઈ લો, મિક્સ સબ્જી છે, આ બાજુ ઘઉંની રોટલી છે અને આ બાજુ છે આપણે ઢોકળા. શું કહેવાય ઢોકળા? શું કહેવાય શું કહેવાય યારી? આ સૂજીના ઢોકળા બનાય એટલે જે કહો વ્હાઈટ નહીં બનાય. હા મરચું નાખીને બનાય. મરચું નાખીને બનાય એમ ને. અને આ બાજુ છે બોળીઓ. બધું ખાધું? ચો ખાઈને આવી તું? ઘેર ખાઈને આવી? તાર ઘેર ખાઈને આવી છે? મોઈ ના ખાધું તાન? આ તો એ વહેલા ખાઈને આવતો. વહેલા ખાઈને આવતા ને? વ્હાઈટ બનાવાય ને તો એ બની પણ મેં વ્હાઈટ નહીં બની મરચું નાખીને બની. તો મિત્રો આપણે ખાઈને ચેક કરી લઈએ. બનાવીને સારા શું લેવું એટલું નહીં એટલે આપણું નેચું હોય મેં ના નેચું અમુકને નેચું હોય નેચું હોય પણ મેં ખાટી મેં અંદર દહીં નાખીએ ને થોડી છાશ વેડીએ ને તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો. તો પછી આપણે તો મિત્રો આજે હોય એક વાવાઝોડું ચાલુ થઈ ગયું હોય અને વાતાવરણ બહુ બગાડ દીધું હોય. તો વરસાદનું વાતાવરણ લાગે છે. થોડા વરસાદ ચાલુ થઈ જાય અને આ બાજુ આપણા સરપંચ સાયકલ લઈને આવી. તો જોઈ લો સરપંચની પડા છે એન્ટ્રી. તો સરપંચ સાયકલ લઈને આવ્યા. જો તમે ચા આખી જો ખાતે એવાના હાથે બહુ તકલીફ છે. ઉતરોવાળો ઉતરો ને થોડા સાયકલ થોડી પાછી કરો તો હેડતા આવો. હા બસ એટલે રાખો
એટલા રાખો હા એટલા રાખો તો ઈરા બે પગે થોડા અપંગ છે એટલે એક પગે હેડી ને એક પગે નહીં હેડી કહેતા તો જો તમને બતાવી દઉં કે આ હેડવામાં શું હેડી જો હાલ ધીમે ધીમે આવો 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 ધીમે ધીમે આવો હા હોગો હોગો આવું કઈ એક લાકડીમાં ઓટલા ખાઉં હા મને બોલાવવા નહીં જો કઈ તો હા મારું હમલો બોલાવા નહીં સર અમે ગાંડા ઓટલા નહીં ખાતો મને બોલાવવાનું કઈ તો હા ભાઈ સરપંચના બોલાવા નહીં સરપંચ તમારે કટ્યા પાડી તમારે સરપંચ નામ નહીં લેવા બરાબર એક લાકડી મારી એક જ જણા મારી એમ ને અમે પગમાં મારો સરપંચ ભાઈ સાયકલ નવી લાવવાની છે ગાંડા ઓટલા નહીં ખાતો સાયકલ નવી લાવવાની સરપંચના બેટરી વાળી હા બેટરી વાળી સાયકલ બંકો ને હા જોઈએ તો હા તો જતો તમ વાલી ચમ સાયકલ માટે પાછા ગયા બધા ચમ કોણ કોણ પાછું ગયું ના ત્યાં સંજી હા ત્યાં સંજી ચમ કેન્સલ થયું અહીંયા ફોર્મ આ ફોર્મ ભરેલું કેન્સલ થયું તો મિત્રો સરપંચના જે ફોર્મ ભર્યું સાયકલ માટે એ ફોર્મ કેન્સલ થઈ ગયું અને આપણને ખબર છે કે ફોર્મ કેન્સલ જ થવાનું એટલે આપણે અગાઉથી વિડીયો બનાવી અને આપણે મેળવી દીધો હા હા તું આની રીતે સીધી રીતે બોલવાનું તારા પણ તમે યાર સરપંચ હેરાન કરો ને એટલે સરપંચ બોલો અને સરપંચ આપણે કોઈ બોલતા જ નહીં નહીં હા ના એ નહીં સરકાર નહીં જાય ના પાડી આગે એ ચાય ખાઈ નાખો ગીર ચોણ અમદાવાદ અમદાવાદથી એવો જે વાર લાગે તારા આવા તાણા આવા નક્કી નહીં ફોર્મ આવું કેન્સલ તો સાયકલ લાવો તો મિત્રો સરપંચના જે ફોર્મ ભરવાનું છે ફોર્મ આખું કેન્સલ થઈ ગયું તો સાયકલ લેવા માટે ગયા જ પણ ધક્કો પડ્યો તો બધું માથે પડ્યો તો સાયકલનો હાલ પ્રોગ્રામ કેન્સલ રાખ્યો સાયકલ આપવાનું નહીં એટલે આપણે ત્યાંથી વિડીયો બનાવી અને આપણે મેળવી દીધો હતો તો આપણે એ વિડીયોમાં જો સપોર્ટ કરો એવો નવો સપોર્ટ કરતા રહેજો ને વિડીયો વધુ શેર કરજો કે જેથી કરીને વિડીયો પછી સુધી પહોંચી શકો તો આપણે પછી મળીએ તો નિકોલ આવ્યો છે ચમ આવ્યો આપણને ખબર નહીં પણ બાજુમાં આવ્યો નાસ્તો લેવા નાસ્તો કોના માટે અમારા દુકાનમાં પાર્ટી કરતો છે દુકાનમાં મોબાઈલ મોબાઈલ દુકાન હવે ચોકડી પર નથી મોબાઈલ દુકાન ના એ તો એકણ અલગ હોય એકણ અમારે અલગ દુકાન એમ ને નાસ્તો લઈ જવાનો ગોટા લઈ જવાનું ગોટા ગરમા ગરમ ગોટા તો ગોટા માટી ના પડ્યું વાર રાખજો બા એક્સ્ટ્રા મસાલા તો ભાઈ એક્સ્ટ્રા મસાલા કટર પટર બોલ છે પાવ તો નિકોલ આપણા ગોટા લેવા આવ્યા અહીં મિત્રો આજે અહીં પહોંચ અને વાવાઝોડું ચાલુ હ તો તમે વાત જ થોડી મળો વાવાઝોડું ફૂલ છે અને કેમ છો અને આ બાજુ વાવાઝોડું આવે એના કારણે બધું ટોચી નાખ્યું છે કે જો આ બાજુ તમે જોઈ શકો તો આ બાજુ જો બધું રમણ ભમણ પડ્યું છે તો જો શેપર ઉડી અને એકદમ મેલું ભણ થઈ ગયું ને આ બાજુ આપણે નિકુલ આવે હા નિકુલ તમે શેપર થઈ ગયા દેખાતા નહીં શેપટ થઈ જાય તમે મોઢું બુઢું પકડી બેઠા કાળું મેચ કરી નાખી તમે મોઢું યાર તો આ વાવાઝોડું ચું સજ્યું હા તો વાનગી કાળી મેચ ના થાય એના માટે થઈને જુઓ કમ્પ્લીટ ધોચીને મિલ દીધું હોય તો હા તો જીગાભાઈ જોઈએ જીગાભાઈ તો મિત્રો આ બાજુ આપણા ઘરાક આવી જાય તો આપણે હા ત્યાં આ આપણું છે થઈ ગયો કોન્ટ્રાક્ટ હા આવ તા કોન્ટ્રાક્ટ થઈ ગયો થોડા દાડા તૈયાર થઈ જોડો હો કીધું લાવી દઈએ ઘરા કીધું તો આપણે ચા બનાવી દીધી ચા બનાવીને પાઈ નીકળ્યા ને આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો તો આ બાજુ વાવાઝોડું જો ફૂલ પટ્ટે વાવાઝોડું છે તો કે પાટણમાં આજે વાવાઝોડું બહુ ભયાનક છે તો પાટણમાં વાવાઝોડું આજે જવાનું છે ફૂલ તો આ બાજુ આપણા બધા વાહન ધોયો હતા એ બધા વાહન ફેર ધોયો અને તો જુઓ એક શેપડ છે તો હજી આપણે ફેરથી ધોવાનું છે ફેર ધોઈ અને પાછું મેળ દઈએ તો વાજી ગયા હે 5:30 તો આપણા બ્લોગના આપણે આટલી છીએ અને આપણા વાહન ધોવાના છે તે વાહન આપણે ધોઈ નાખીએ તો આ બાજુ જો આ બાજુ હજી શેપટ જ છે જોવા આ બાજુ શેપટ જ છે બધી તો આપણે હાલ હમણાં સાફ કર્યું
તો તરત એ ગાધું થોડું દાદી વાવાઝોડું આવે અને તરત ચાલુ થઈ જાય. તરત પાટણમાં વાવાઝોડું આ બાજુ જીગો છે જીગા ચો હેડ્યો હે ચો હેડ્યો. આજ તો વાવાઝોડું બહુ ભારે એકલો શેપટ ઉડ નહીં. પાટણમાં વાવાઝોડું બહુ ભારે છે. થંબેલ મારવી પડશે. પાટણમાં વાવાઝોડું ફૂલ પટ્ટે 80ની સ્પીડમાં. હા આ બાજુ કોઈ દેખાતું નહીં. જો સાધને થોડા ચોખા ચોખા દેખાવા માંડે તો બજારમાં જો ખાલી આ બજારમાં જાઓ તો શું હાલત થાય. આ બાજુ વાવાઝોડું બજારમાં એકલી શેપટ ઉડ તો જો ખાલી આ બાજુનું લોકેશન તમને બતાવી દઉં તો તમે જોઈ શકો. આપણે હોટલે આવવું હોય આપણી મુલાકાત માટે તો છૂટ છે. તો જો ગમે ત્યારે આવવાનું પણ તમારે શનિવાર અને રવિવારે જ નહીં આવવાનું. શનિવાર રવિવાર ચો ખાલી રવિવારે જ નહીં આવવાનું. રવિવારે આપણી હોટલ બંધ હોય કે આપણા કોમેડી વિડીયોનું શૂટિંગ હોય એના કારણે આપણે રવિવારે હોટલ બંધ આવે તો સોમવારથી મોડી શનિવારે ગમે ત્યારે આવો તો આપણી હોટલ ચાલુ જ હોય. અને મિત્રો આપણા બ્લોગના આપણે એનડીસી એન તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુજરાત મિત્રોને જય માતાજી, જય બાબારી.